વિભાગમાંથી આવેલા સાહેબોને વિનંતી છે કે અહીં ભાવિકભાઈનો વાહ નાળિયેર મૂકવા ગયા ત્યારે અમારે સંકલ્પ કર્યો કે 21,000 નાળિયેર એકી સાથે આપણે મૂકવા છે. તો સાહેબ ઝડપથી બધા આવી જાઓ ભાઈઓ. હાલો હાલો જે તે ગ્રુપના ભાઈઓએ જે તે જવાબદારી લીધી હોય તે પૂર્ણ કરશો. હાલો કરી અને અમારા આ કાર્યને એવા ઉજળા કરો કે આજે 23,000 નો કાર્ય પૂર્ણ થયું છે. આવતા વર્ષમાં 51,000 થાય એવું આપ સૌને તાલીનો નાદ અને જયકાર કરશો. બોલ મેલડી માજી ભગવાનની મેલડી માજી વાસુકી દાદાની રામચંદ્ર ભગવાન કી ખોડિયાર માજી કી. અમારા આ માતાજીના અંદર મોટામાં મોટી સેવા હોય તો અમારા ગેલાભાઈ છે જોરદાર તાલીમ બનાવજો. જેવો અમે કાર્ય શરૂ કરી ત્યારથી રાત્રે 2-3 વાગ્યા લગી સૂઈને ત્યાં સુધી આ ગેલા બાપા સૂતા નથી. અમારા યુવાનો શું કામ કરે એવું એ કામ કરે છે. ખૂબ ખૂબ આભાર. તનતોડ મહેનત અમારી ગેલા ફોરેસ્ટ વિભાગમાંથી આવેલા સાહેબોને વિનંતી છે કે અહીં પધારજો. બોલ રામચંદ્ર ભગવાન કી દુઃખ ભજની મેલડી માત કી. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ પૂજારી શ્રી દિલીપ બાપુનું સ્વાગત અમારા ગ્રુપના મુકેશભાઈને વિનંતી કરો. મુકેશભાઈ ઝડપથી આવશે અને દિલીપ બાપુનો ફૂલહાર અને સ્વાગત કરશે. પધારો. ખોડિયાર માત કી દુઃખ ભંજની મેલડી માત કી. ખૂબ ખૂબ આભાર. માન આપી અને પધારેલ પદ્મશ્રી શાહુજી ખૂબ ખૂબ આભાર ભાવિકભાઈનો વાહ. સાહેબ આપણે સમક્ષ રજૂ થયા છે ડીએફઓ નિકુલસિંહ પરમાર સાહેબનો અમારા શંકરભાઈ દુઃખ ભંજની મેલડી માના જોરદાર કાર્યકર કહેવાય. પોતે કારખાનામાં મજૂરી કામે જાય છે પણ મેલડી માનું નામ પડે એટલે મજૂરી કામ મૂકી અને આવતા રહે છે. બોલ મેલડી માં. અને સાહેબ શ્રીનો વીર આપણા સમક્ષ રજૂ થાય છે. જોરદાર તાળીથી બધાવશો. ખાનગઢની અંદર ધર્મરૂપી કાર્ય થતું હોય અને અમારા હીરાભાઈની હાજરી ના હોય એવું ક્યારે આજ સુધી બન્યું નથી. એમ માટે કહે છે કે તમે તમારે કામ ચાલુ કરો અને જ્યાં અટકે ત્યાં હું બેઠો છું. માટે હીરાભાઈ આપણે સમક્ષ વધાર્યા છે. હીરાભાઈ મીરનું સ્વાગત અમારા દુઃખ ભંજની મેલડીમાં ગ્રુપના ભરતભાઈને વિનંતી કરું. ભરતભાઈ વાહ.
અમારા ભરતભાઈ કાયમ માટે ફૂલવાડીમાંથી અહીંયા પધાર્યા છે ભાઈ. બોલ મેલડી માત કી. ભગવાન જે બનાવ્યા છે, હું એમને વિનંતી કરું છું કે એ માંગલિક થઈ અને આ પ્રસંગની શુભ શરૂઆત કરે. તો મારે ખાસ ગુરુ ભગવંતોને વિનંતી છે કે માંગલિક થઈ અને આ શુભ શરૂઆત શરૂ કરે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. અહીં વેપારી એસોસિએશન પ્રમુખ શુભાજી અહીં આગળ આવી છે. બોલ ગંગા ભાંજણી મેલડી માત કી. ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય આપી અને અમારા આ કાર્યને દીપાવવા માટે ટ્રસ્ટના સુરેશભાઈ જાદવને વિનંતી કરું કે તમે આ અમારું કાર્ય કેવી રીતે સુંદર બને એને વિશે માહિતી આપશો. શ્રી સુરેશભાઈ જાદવ પધારો. કર્મ અને ભૂમિ એટલે અમારી આ પાંચાળ ભૂમિકા થાનગઢની અંદર ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. એમાં 21,000 નાળિયેરમાં કીડિયારો પૂરવાનો સંકલ્પ કરેલ, જે આજ રોજ થાનગઢની ધર્મપ્રેમી જનતા, થાનગઢના તમામ સેવાકીય ગ્રુપો તથા ગુજરાતભરના અલગ અલગ જિલ્લાઓમાંથી, ગામમાંથી દાન આપણને મળ્યું છે. તેમના સહયોગથી 21,000ના બદલે 23,000 નાળિયેર આપણે પૂર્ણ કરેલ છે. તો આવું જે કાર્ય છે એમાં સૂકા નાળિયેરમાં જે આપણે પૂરીએ છીએ એમાં ઘઉંનો લોટ, બાજરીનો લોટ, સોજીનો લોટ, ખાંડ, ગોળ, તલ, તેલ, મધ, ચોખ્ખું ઘી અને ગંગાજળ આવી અંદાજે 3.5 ટન જેટલી ખાદ્ય સામગ્રી આમાં પૂરવામાં આવેલી છે. અને આ વિસ્તારના ગ્રુપો દ્વારા તમને બીજી વાત કરી દઉં તો થાનગઢના જે વિસ્તારમાં જે ગ્રુપો દ્વારા સેવા થઈ રહી છે એમાં કેટલીક સેવાઓ પણ અહીંયા અમે કંડારેલી છે સામે બોર્ડ ઉપર. એની થોડીક વાત કરી દઉં તો દર માસની 11 નિમિત્તે આ જે દુઃખભંજણી મેળીમાં મંદિર છે એમાં આશરે 5 થી 6,000 લોકો મહાપ્રસાદ જે છે એ અહીંયા દુઃખભંજણી મેળવીના સાનિધ્યમાં લઈ રહ્યા છે. તથા અંધ, અપંગ, લુલી નાળિયેર મૂકવા ગયા ત્યારે અમારે સંકલ્પ કર્યો કે 21,000 નાળિયેર એકી સાથે આપણે મૂકવા છે. તો સાહેબ આપણે વિચારી 21,000 નાળિયેર એકી સાથે મૂકવા હોય તો એની પાછળ ઘણા બધા કષ્ટીઓ પડે. તો જ્યારે અમે વાત કરી પછી નાળિયેર ભેગા ક્યાંથી કરવા, 10 દિવસ જતા રહ્યા હતા, અમારા હાથમાં 20 દિવસ હતા. ત્યારે અમારા ગ્રુપના સભ્યોએ કોન્ટેક્ટ કર્યો તો ખાસ માટે મંદિર છે ત્યાંના મહંતો ટ્રસ્ટીઓનો સંપર્ક કર્યો તો એમને પણ સારું એવું પ્રોત્સાહન આપી 7,000 નાળિયેર એકી સાથે અમને આવ્યા. તો ભાઈ લઈ જાઓ, આવા ભગીરથી કાર્યમાં તમે નાળિયેર વાપરો. ત્યારબાદ અલગ અલગ વેપારી એસોસિએશન એમને પણ સારો એવો સાથ સહકાર આપ્યો. એમને બધે 1 કોથળો નાળિયેર, 2 કોથળા નાળિયેર એવી રીતે બધાએ સૂકા નાળિયેરો આપણને આપ્યા છે. ત્યારબાદ હું સાહેબ આપને વાત કરું, આ નાળિયેર એનાથી વિકટ પ્રશ્ન એવો હતો આ 23,000 નાળિયેરને છોતરા કેવી રીતે ઉતારવા, કેટલા માણસો જોઈ, કેટલા કામ કરવું પડે, કેટલી કલાક. ત્યારે ખાસ રાજસ્થાનની ટીમ અને નરપતસિંહ MP વાળા એની ટીમે ખરા તડકે 45 ડિગ્રીમાં આખો દિવસ નાળિયેર છોડ્યા. ખાસ એમને પણ તાલીઓના ગડગડાટથી વધાવો સાહેબ. અહીંથી નથી અટકતું, હજી ત્યાંથી આપણે આગળ જઈ તો પછી આટલા બધા નાળિયેર ભરવા કેવી રીતે, તો એ ભરવા માટે મહિલા મંડળ આગળ આવ્યું. જેમ વિરાટનગર મહિલા મંડળ છે, પછી બાવરવાડા મેરડીમાં ગ્રુપ છે, આ બધાએ અમને સાથ સહકાર આપ્યો. ભાઈ તમે જરાય ચિંતા ન કરો, જ્યારે જરૂર પડે ત્યારે અમને કહેજો. તો એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું કે મહિલા મંડળ રાતના 10-10 વાગ્યા સુધી, સવારના બપોરે 2 વાગે આવી જાય, 10 વાગ્યા સુધી નાળિયેર જ ભર્યા છે. ખૂબ સારી સેવા આપણને
અહીંથી મળેલી છે. સાહેબ વધુ વાત નહીં કરતા, સમય જાય છે. એ કે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. એટલા વાણની જરૂર પડે ત્યારે અમે બેઠા છીએ. અમારે ડીઝલના પૈસા નથી જોતા. આપણી પાસે અત્યારે 26 ગાડીઓ ઊભી છે. જરૂર પડે એ તમે હાકલ કરો, અમે તૈયાર જ છીએ. ખાસ હું હવે સાવની સાહેબને માઇક આપું છું. પણ શું કરવું એ કહેતા નથી કોઈ. એને કોકની નોટબુક લાવી દો, મેણીના કલર લાવી દો અને જુઓ તો ખરા કેવા ચિત્રો બને. એટલે મોટા ભાગના શું કરે? ચિંતા કરે. સમાજમાં એક વર્ગ એવો ને ચિંતા કરે, એક વર્ગ એવો ને એવો કંઈ ચિંતન કરે, અને એક જ વર્ગ મને એવો વધે છે કે એને કાર્યમાં રૂપાંતર કરે. આ પીડીઆર પોળવો માનવ બધાને એમ થાય કે આ પોળવું જોઈએ, પીડીઓને બતાવી દે, આમ કરવું જોઈએ, વાતો કરે અને પાછા એમ માની લે કે આપણે બહુ મોટું કામ કરી દઈએ. પણ ચિંતન કરે કે ભાઈ ભેગા થાવ, નાળિયેર ભેગા કરો, આ બધું નાખો, પછી ઝઘડામાં જઈને જ્યારે ખરેખર તમે આ કામ કરજો ને ત્યારે કાર્યમાં રૂપાંતર થઈ જાય. એટલે હું આ બધા કામો એ રીતે વર્ણવું અને મૂળવું છું તો તમે યુવાનોને એક સારો વિકલ્પ પૂરો કરો. આ સેવાની પ્રવૃત્તિ ન હોય તો શું કરે? બોલો, દુકાનના ઘરે જઈને ઉભા રહે, દારૂ પીવે, જુગાર રમે, એ રીતે એ કીડીઓ પોષણ એટલે કીડીઓ બચી જશે. એ કીડીઓ ઉધઈને થઈ જશે અને ઉદય પાક અને ખાતો બચાવી જશે. આ તમે અનાજ ખાતા હો, ઘઉં, બાજરો, જુવાર જે કંઈ ખાતા હો, શાક પકાલું જે કંઈ વાપરતા હો, દૂધ, તેલ, ઘી આટલું તો વાપરો છો ને, ફળ ફળાથી વાપરો. ગમે એ વાપરો, ઉડિયા ખાવું છે બોલો, કારણ કે ખાતરમાં ઉડિયા વાપરે. આપણા સાથે સાથે ખબર પડી કે આપણા સૌના લોક લાડીલા શાહબુદ્દીનભાઈ જે થાનગંજનું તમારું મીટિંગ કે આપણું ઘરે તો મેં કીધું ચલો આપણે બે કામ છે. એક તો શિવાલય જવા છે અને સાથે સાથે શાહબુદ્દીનભાઈને સાંભળવા મળશે, કારણ કે જેમને સાંભળીને આપણે મોટા થયા છીએ. એમની વાતો ખાલી આનંદ માટેની નથી, એમાંથી જીવનનો એક સારી જીવના રક્ષણ માટે આપણે આગળ આવીએ. કોઈ વ્યક્તિ જો ઝાડ કાપી રહ્યું હોય તો આપણે એને અટકાવીએ, આપણે એને સમજાવીએ કે ભાઈ ઝાડ કાપવા કરતાં બીજા પણ ઉપાયો છે, બરાબર છે. તો આવી જ્યારે સમજ આપણા બધામાં કેળવા છે.